શું એક દીકરો જ હોવો જોઈએ એવી ઈચ્છા એક માતાના જીવ કરતાં પણ વધારે જરૂરી છે? થોડાક સમય પહેલા મારી ઓપીડીમાં ઇમરજન્સીમાં એક પેશન્ટ આવેલું જેમનો 8મો મહિનો રનિંગ હતો અને થોડું બ્લીડિંગ થવાના લીધે ચેકઅપ માટે આવેલું. હવે એમની આ 4th પ્રેગ્નન્સી હતી, કેમ કે આગળ એમની 3 દીકરીઓની ડિલિવરી સિઝેરિયનથી થયેલી અને 4થી પ્રેગ્નન્સી એમને રિસ્ક હોવા છતાં દીકરો આવશે એવી ઈચ્છાથી કન્ટિન્યુ કરેલી. હવે એમની સોનોગ્રાફીના રિપોર્ટ પ્રમાણે એમને મેલીનો ભાગ નીચે હતો અને આગળ આટલી સર્જરી થવાના લીધે મેલીનો ભાગ પેશાબની કોથળી સુધી પહોંચેલો હતો. હવે આવી કન્ડિશનમાં અમારે એમને આઈસીયુના સેટઅપમાં 3 સર્જન મળીને સર્જરી કરવી પડી અને સર્જરી દરમિયાન પણ બ્લીડિંગ કન્ટિન્યુઅસ રહેતા અમારે એમની કોથળી કાઢવી પડી અને પેશાબની કોથળીને પણ ઈજા હોવાથી પેશાબની કોથળીની નળી પણ લાંબા સમય સુધી રાખવી પડી. ઇન શોર્ટ, બેનનો જીવ માંડ બચ્યો. હવે આવી કન્ડિશનમાં મારા મનમાં એક સવાલ થાય કે શું એમના અને એમના પરિવાર માટે દીકરો આટલો બધો જરૂરી હતો, એમના જીવ કરતાં પણ વધારે? એમને એક વાર પણ ના વિચાર્યું કે જો એમને કશું થશે તો એમની 3 દીકરીઓનું શું થશે? કેમ આપણા સમાજમાં આજે પણ એક દીકરો હોવો જ જોઈએ એવી ઈચ્છા આજે પણ આટલી પ્રબળ છે? શું આપણે આપણી દીકરીઓનો ઉછેર એક દીકરા તરીકે ના કરી શકીએ? શું આપણે આપણી દીકરીને ભણાવી ગણાવીને એટલી સદ્ધર ના બનાવી શકીએ કે જેથી ફ્યુચરમાં એને કોઈ સહારાની જરૂર ના પડે અને ભવિષ્યમાં જો આપણને સહારાની જરૂર પડે તો એક દીકરા તરીકે આપણી સાથે સહારો બનીને તે ઊભી રહે? કેમ કે જેટલી વખત ડિલિવરી કે પછી કોથળીની સફાઈ કરવામાં આવે એટલા જ વધારે કોમ્પ્લિકેશનના ચાન્સીસ પણ પ્રેગ્નન્સી દરમિયાન અને ડિલિવરી પછી વધી જાય છે. જેવા કે બ્લીડિંગ વધારે થવું, બ્લીડિંગ બંધ ના થવું, કોથળીની દિવાલ પતલી થવાના લીધે કોથળી ફાટી જવી, મેલીનો ભાગ ચોંટી જવો, બાળકને પોષણ ઓછું મળવું, આ બધા જ રિસ્ક ફેક્ટર બાળક અને માતા બંને માટે જીવલેણ સાબિત થઈ શકે છે. સો પ્લીઝ, ભગવાને આપણને જે આપ્યું છે તેને પૂરા દિલથી સ્વીકાર કરો. દીકરો હોય કે દીકરી હોય, બંને એક સમાન જ છે. બસ આપણે આપણી મેન્ટાલિટી ચેન્જ કરવાની જરૂર છે. જો તમને આ વિડીયો યુઝફુલ કે મદદરૂપ લાગ્યો હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીને જરૂરથી શેર કરજો.